માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો જો આપણે જો જગ્યાએ આપણો વિડીયોનો એન્ડ આલ્યો એ જ જગ્યા ઉપરથી વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આપણે જવાનું મંદિરે। તો આપણે પાર્ટ 2 એટલે કે બીજો ભાગ શરૂ થયો। તો એડો તમને દર્શન કરાવીએ, અમે એ કરીએ અને પહેલાં આપણે હે ને તે શ્રીફળને એવું લેવું પડે અને આવી જારીઓમ થઈને સર એ જો થાકે લાગ્યો। જો આવી કોઈક જારીઓ હતી પણ એ થઈને સર્યો તો ચોથી આવી અમે છેક બધાથી વાટ દેખાય એ વાટે 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 વાટેથી આવે તોથી તો જો ફાઇનલી આપણે સરી તો જઈએ પણ થોડું ઘણું થાક લાગે તો એટલે હોય બેઠે હઈએ। અને આ હું ઉપર ફોટો ને ઉપાડવાનું હોય પણ આજ તો કોઈ હે નહીં। જો દક્ષું જુઓ પથ્થર ઉપર ચઈ ઊંઘાઈ હે। તો આમ સરીએ જો તો હેડો આમ સીધા આપણે મંદિરે જાઉં શ્રીફળને એવું લઈને। તો આ એની સાઈડમાં હોય દુકાનો ને એવું। તો હેડો આપણે શ્રીફળને એવું લઈ લઈએ, સીધા મંદિરે જઈએ। આપણે હોય દુકાનો હી આટલેથી દુકાનો શરૂ થાય। તો જુઓ આજ તો આડોદાન હોય એટલે તમને બહુ ભીડ જોવા તો નહીં મળે પણ જે પબ્લિક હે તમને ભાઈ ભક્તો અહીં તમને બતાવું તો હેડો જઈએ। તો જો અને અંકિતાને આગળ જોઈએ તો હેડો જઈએ આપણે શ્રીફળને એવું લઈ લઈએ। તો જો દક્ષિણ પપ્પા હના કૂતરોને હનું બિસ્કિટ ખવડાવું કારણ કે કોઈને કોઈ આવું ને એટલે બધો બિસ્કિટ હાલતો જ હોય, ગમે તે ખાવા નાખતો હોય ને રહેતો હોય ને કૂતરો। હા હાલું ને તે ખોય એવું એ ખોય એટલે આ બધા ભક્તો હોય દર્શન કરવા આવતો હોય ને તો બધો આ દર્શન કરવા આવતો હોય ને ભક્તો તો બધો નાખતો હોય ને તો હું પાછળ રહી જવા તો 2 પાર લઈ લીધો હતો ને તે નાખી આલે। તો જો અમે મંદિર પહોંચી ગયો અને ઘણી થોડી તકલીફ પડી હેડીને આવે એટલે પણ નથી કહેતો કોક મોગે અને આલ તો આહી રમીને થોડી ઘણી તકલીફ તો વેઠવી પડે। તો જો આ અમારો ભાઈ તો વળી બાધા હતી તો આપણે સુખ શાંતિથી સલામતથી સારું થઈ ગયું। આપણે જે બાધા રાખી હતી એ માનતા તો આજ અમે દિલથી એ માનતા રાખી હતી એ પૂરી કરવા આવી હું આ કરી દઈએ હે। તો જોઈ નાખી પોસનારી તોરણ આપણે બંધાવરા હું ભરવી દેવો ખરી ચોકડી આપણો મોય તો જો વિડીયો નથી લેતો એટલે તમને નહીં બતાવીએ પણ તમે આટલાથી દર્શન કરી લેજો। જેની હર કોઈ મનોકામનામાં પૂરી કરો એવી આશા રાખું હું। તો જો આ હોય કન્હી માતાજીનો પગલો તો આપણે દર્શન કરી લઈએ તને। તો
જો આ હી માતાજીનો પગલો અને આવું કોઈક આજુબાજુની સજાવટ કરેલી છે. તો અમે દર્શન કર્યો, તમને કરાવીએ. તો જો હોય આવો તો જરૂરથી દર્શન કરજો અને જરૂરથી આવજો આ મંદિરે, કારણ કે ધાર્યું કોમ થાય, વિશ્વાને શ્રદ્ધા આવી જુઓ. તો જો પહેલી વખત અમે આવેલો, પહેલાં આ બ્લોગ બનાવેલું આપણે. તો જો એ વખતે તો આવી સજાવટ નથી, પણ મસ્ત ચુંદરીઓ બધી કરીએ નહીં, મસ્ત લાગે. હજુ આ બસથી બતાવી દે. દક્ષુ અંકિતા ને મમ્મુને એવા બધા જતી રહી ફોટા પાડવા. તો આ બાજુ હેડો જઈએ, એ બાજુનું તો લોકેશન તમને બતાવેલું છે. થોડું ઘણું ઓટો મારતો આવીએ. તો જો અમે દર્શન કરી લીધો, આપણી જે મોનતા હતી એ પૂરી થઈ ગઈ. અને આવો કોઈક મંદિરનો નજારો હતો. જો તમને આજુબાજુનો નજારો તો બતાવી શકીએ. અને આ બાજુ જો જેવું વાતાવરણ કરી નાખ્યું. જુઓ ડુંગરાનું ઉપર ને તો આવું હોય ને ધુમ્મસ જેવું ગરતું હોય ને એવું દેખાય. કશું તમને ચોખ્ખું દેખાતું નહીં હોય, પણ આવો કોઈક નજારો લાગે ડુંગરના ઉપરથી. આવો કોઈક મંદિરનો નજારો હોય. અને આપણે શું કે મંદિરમાં કેમેરો અલાઉડ નથી, એટલે આપણે મૂર્તિ તો નહીં બતાવીએ, પણ તમે બહારથી ના ધજાનો દર્શન કરી લેજો. અને જો આ બાજુ દક્ષુની પપ્પા બે રહી, અને પેલી બાજુ મારા ભાઈ મારા બૂન એવો બધો બેસી રહી. અને આજુબાજુનો નજારો તો તમને પહેલાં એ બતાવ્યો હતો ને હમણાં બતાવું હું. તો આમ આપણે હન તે ઘેર જઈએ છીએ. તો વ્લોગનું પાછું મંદિરે જ મેં કીધું હેડો એન્ડ કરી નાખીએ. તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટમાં જય કકરાઈમાં જરૂરથી લખજો. જય માતાજી.